ભારત વિકાસ પરિષદ દ્વારા આગામી 7 જાન્યુઆરીના રોજ વિસરાઈ જતી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા લગ્નગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સંસ્થાની બહેનો દ્વારા લગ્નગીતો ગાવામાં આવશે તથા વિજેતા ટીમોને અને ભાગ લેનાર બહેનોને શિલ્ડ મોમેન્ટો અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે। આ અંગે વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી। નમસ્કાર, હું શોભના નરેન્દ્રભાઈ ભાડલિયા, ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતમાં મહિલા સંયોજિકાની જવાબદારી સંભાળું છું। અમારે ત્યાં દર વર્ષે લગ્નગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક શાખાના બહેનો એ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને ટીમ વર્કથી કામ કરે છે। અમારે ત્યાં લગ્નગીતની અંદર કંકોત્રીથી માંડીને છેક વિદાય સુધીના ગીતો ગાવામાં આવે છે અને આ ગીતમાં દરેક ટીમ પોતાનો ગીતનો યોગ્ય માહોલ ઊભો કરે છે અને એ માહોલ દ્વારા ગીતની અભિવ્યક્તિ કરે છે। નિર્ણાયકો દ્વારા નિર્ણય આપીને દરેક બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને ટીમ હોય એ પ્રમાણે 3 નંબર આપવામાં આવે છે અને નંબરમાં સીલ આપવામાં આવે છે અને બહેનોને ઉપયોગી હોય એવી વસ્તુઓ ઇનામ માટે આપવામાં આવે છે અને ભોજન સાથેનો આ કાર્યક્રમ હોય છે। બારગામના ઘણી બધી ટીમો પણ ભાગ લે છે અને આ ટીમો, ધારો કે એક મહિલાની ટીમ છે તો એ મહિલા છે એ ભોજન વ્યવસ્થા સંભાળે, એક ટીમ છે એ નાસ્તા વ્યવસ્થા સંભાળે છે। આવી રીતે બધી ટીમો વર્ક કરે છે। બધા સાથે મળીને સમૂહમાં અમે લોકો આનું આયોજન કરીએ છીએ અને ખાસ તો આનો હેતુ એ છે કે આપણી વિસરાઈ જતી ભારતીય જે સંસ્કૃતિ છે એ વિસરાઈ ગયેલી છે, ભૂલાયેલા ગીત છે, એ ગીતના સ્પર્ધા દ્વારા એ ગીતને અમે ઉજાગર કરવા માગીએ છીએ અને આજની પેઢી કે જે આ આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિમાં વળેલી છે તો એને આ ગીતનું પૂરેપૂરો એને ખ્યાલ આવે અને આ ગીત પણ એ લોકો ગાતા થાય અને બહારથી જે આપણે બહારથી બોલાવીને ગીત ગાઈએ અને એને બદલે આપણે ઘરે ગીત ગાઈએ તો એમાં બેયમાં ડિફરન્ટ હોય છે, એક જાતનો અંતરથી આનંદ આવે છે અને એટલા માટે થઈને જ અમે લોકો આનું આયોજન કરીએ છીએ। ભવિષ્યના સમયગાળામાં કે ભાઈ બધા યુવાનો છે એ પણ આ ગીત ગાતા થાય, જેમ જૂના ગીત છે એ આજે પણ હજી બધા લોકો યાદ કરે છે પિક્ચરોના ને એવી રીતે, તો એ રીતે લગ્ન ગીત પણ જૂના જે છે એ બધા પણ ઉત્સાહથી ઉમંગથી યાદ કરીને ગાય એ માટેનો અમારો એક પ્રયાસ છે અને એના માટે થઈને અમે દર વર્ષે આ લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરીએ છીએ। એમાં બધા બહેનો પાર્ટિસિપેટ થાય છે, બહારગામની ટીમો પણ આવે છે અને બધા સમૂહમાં અમે લોકો કાર્ય કરીએ છીએ અને અમારા લગ્ન ગીતનું સ્થળ છે એ મોરબી રોડ, જૂના જકાતનાકા, રાજકોટ, RMC નો હોલ, તારીખ 7/1 અને 2024 રવિવારના દિવસે સવારે 9:30 થી બપોરના 1 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે, ભોજન સાથેનો। આમાં એવું છે કે અત્યારે છે ને અત્યારના સમયમાં કોઈ છે ને કાંઈ કામ કરતું નથી, બહારનાને જ બોલાવી લે છે, એટલે એના માટે જે આપણે અંદરથી આપણા પરિવારના સભ્યો જે લગ્ન ગીત ગાય એ જે ઉર્મી હોય અને બહારથી બોલાવે એ બેયમાં ડિફરન્ટ છે અને આપણે ધારો કે લગ્ન ગીત એ બોલાવી લઈએ છીએ અને ભવિષ્યના સંજોગોમાં એવું થશે કે મામા માસી કાકા કાકી મામી મામા એ બધાને ભાડે લેવા પડશે કે ભાઈ હાલો તમે અમારે ત્યાં કામ કરો। અત્યારે આપણે પહેલાંના જમાનામાં ટીમ વર્કથી કામ કરતા હતા અને કુટુંબ આખું સાથે મળતું હતું, અત્યારે કોઈને એવો સમય નથી, બધું ભાડેથી જ લઈ આવે છે। એટલે આપણી જૂની પરંપરા જીવંત થાય અને કૌટુંબિક ભાવના છે એ પણ એકબીજાનો સંપર્ક, એકબીજાના ટચમાં રહે, એના માટે થઈને આ બધા પ્રયત્ન થાય છે અને આપણી સંસ્કૃતિ જે જૂના ગીત છે એ વિસરાઈ ન જાય। જેમ આપણે ઝવેરચંદ મેઘાણી ઘરે ઘરે જઈને લોકગીત કેમ આખું સાહિત્ય ભેગું કર્યું, એ જ રીતે અમે લોકો પણ સાહિત્ય તો ભેગું નહીં પણ કંઠસ્થ રે એવી રીતે અમે લોકોનો પ્રયત્ન છે। પ્રોત્સાહન રૂપે બહેનોને કીટ દેવામાં આવે છે અને એમાં બહેનોને જ ઘરમાં જે ઉપયોગી થાય એ પ્રમાણેનું હોય છે અને શિલ્ડમાં 3 નંબર આપી અને શિલ્ડ બનાવીને જે તે શાખાના ઓફિસમાં રહે, 3 નંબર આવે। અન્ય લોકગીતની સ્પર્ધા હોય છે, વાનગી સ્પર્ધા હોય, પછી રંગોળી સ્પર્ધા હોય, ગરબા ડેકોરેશન સ્પર્ધા હોય છે, દાંડિયા ડેકોરેશન સ્પર્ધા હોય, વિવિધ વાનગીમાં એવું છે કે જે વિસરાઈ જતી વાનગીઓ છે જૂની એ બધી વાનગીઓ ટોટલી અમે લોકો અને પછી એની મેં મુક્ત ભારત
અત્યારે આપણા ભારતની અંદર દીકરીઓને બધાને બહુ ખામી હોય છે, હિમોગ્લોબિનની ખામી હોય છે. તો હજી સોમવારે જ છે અમારે એક નરેન્દ્રનગર શાખા દ્વારા સોમવારે જ આનું એક આયોજન કરવામાં આવ્યું છે. પછી કેન્સર અવેરનેસ માટે પણ અમે રાજકોટના જે કેન્સર હોસ્પિટલ છે એના માધ્યમ દ્વારા એ લોકો આવે છે, એકબીજાના માધ્યમ દ્વારા અમે લોકો કેન્સરની અવેરનેસ થાય એના માટેના પણ પ્રયત્ન કરીએ છીએ. હિમોગ્લોબિન ચેકઅપ કરીએ, પછી એમના માટેની અમે ગોળીઓ પણ અપાવીએ છીએ. પછી ઇન્સ્યુલિન જે લેવાના હોય છે તો એ પણ અમે લોકો અપાવીએ છીએ અને નામ એ લોકો નોંધણી કરી લે, પછી જે પ્રમાણે વારો એ પ્રમાણે ત્યાં દેવાના હોય છે.